આ 3 મહિનાના માસૂમ બાળકને ખૂબ જ ગંભીર બીમારી થઈ છે, જેનો ઈલાજ કરાવવા માટે 16 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. છે ને બહુ રોતો હતો, એટલે મેં એમ કીધું કે એમને હોસ્પિટલ બતાવીએ. તો જોટવા સાહેબને બતાવ્યું. જોટવા સાહેબે કીધું કે આને આગળ બતાવો, આને કંઈક બીમારી છે. તો અમે ડૉક્ટર નિશાંતભાઈ રાઠોડને બતાવું. એને કીધું કે આને બીમારી છે, રિપોર્ટ કરાવો. રિપોર્ટ કરાવ્યા પછી રિપોર્ટ પોઝિટિવ આવ્યા. તો ડૉક્ટર સાહેબ એમ કહે છે કે આને 16 કરોડનું ઇન્જેક્શન આપો તો આની જાન બચી શકશે. પછી અમે સૌને રિક્વેસ્ટ કરીએ છીએ કે સૌ મને મદદ કરો ને મારા વિવાનની જાન બચાવો. જ્યારે પિતાનો પગાર માત્ર 8,000 રૂપિયા જ છે. વિવાનને થયેલી આ ગંભીર બીમારીનું નામ છે SMA સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી. દેશમાં જન્મતા બાળકોમાં 6,000 બાળકના જન્મ બાદ એક બાળકમાં બીમારી જોવા મળતી હોય છે, અને આ બીમારીમાં બાળક થોડા સમયમાં જ મૃત્યુ પામે છે જો તેમનો યોગ્ય ઇલાજ ન કરવામાં આવે તો. ચલો ડોક્ટર પાસેથી જાણીએ કે શું થાય છે આ બીમારીમાં. બાળક છે વિવાન, એને સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી એટલે કે SMA ટાઈપ 1 એવી બીમારીનું નિદાન થયેલું છે. આ બીમારી સામાન્ય રીતે વધતી જતી હોય છે, એટલે અત્યારે તો એ 3 જ મહિનાનો છે, પણ ધીરે ધીરે એના પગ જેમ નબળા છે એમ ધીરે ધીરે ઉપર તરફ આ બીમારી વધતી હોય છે. એટલે ખભા, હાથ, ઇવન શ્વાસના મસલ્સ અને ગળવાના મસલ્સ પર પણ અસર થઈ શકે છે. આ બીમારી વધવાને કારણે મોટાભાગના બાળકો 12 મહિનાથી વધારે જીવી શકતા નથી. એને જો સોલ્ઝેન SMA કરીને જીન થેરાપી જે હવે અવેલેબલ થઈ છે, જે ભારતમાં નથી બનતી પણ ઇમ્પોર્ટ કરીને મેળવી શકાય છે, એ આપવામાં આવે તો એને ફાયદો થાય. 2 રીતે. એને એક તો એનો જીવ બચી જાય અને બીજું એ બેસતો અને ચાલતો પણ થાય. આ થેરાપી, આ જીન થેરાપી જેટલી જલ્દી આપવામાં આવે એટલું બેટર છે. એટલે આ બાળકને એની અર્જન્ટલી જરૂર છે. એટલે કે આ બાળકના જીવનને બચાવવા માટે 16 કરોડ રૂપિયાનો ખર્ચ થશે, અને આ ખર્ચ 7 જન્મમાં પણ આ પરિવાર ભેગા કરી શકે તેમ નથી. તેથી હાલ આ બાળક જીવન અને મરણ વચ્ચે ઝઝૂમી રહ્યું છે. બાળકના માતા પિતા ખૂબ જ હતાશ થઈ ગયા છે, અને તેમના પરિવારજનો અને તેના માતા પિતાએ લોકોને અપીલ કરી છે કે જો સેવાભાવી જનતા તેમને મદદ કરશે તો આ બાળકનો જીવ બચી શકે તેમ છે.